આજે આપણે ભીંડાનું શાક બનાવીએ અલગ રીતે. કેમ બનાવીએ જો. ચાલો આજે આપણે ભીંડાનું શાક એક નવીન રીતે બનાવવાનું છે. જો કઈ રીતે બનાવું છું એ તમને આગળ બતાવું. આપણે ભીંડાને ધોઈ અને સાફ કરી અને કોરા કરી લીધા છે. હવે આપણે કઈ રીતે બનાવવું આગળ જોઈએ. હવે આપણે આ રીતે બે ભાગ કરી કાઢી અને આ રીતે બે ભાગ કરી નાખવા. પછી આ રીતે આપણે કટ મારી દેવાની. આ રીતે બધા ભીંડામાં. મોટો હોય તો બે ભાગ કરવાના, નકર એક જ હાલે. આ રીતે એક નાની ચમચી મીઠું નાખી દેવાનું. થોડી લાગે ભીંડા વધારે હોય તો આપણે થોડું વધારે નાખવાનું. 500 ગ્રામ જેટલા ભીંડા લીધા છે. એક ચમચી આ રીતે કોટ કરી દેવાનું. ઢાંકીને અડધી પોણી કલાક રાખી દેવાના. મિનિટ થઈ ગઈ છે. હવે એમાં 2 ચમચી આપણે ચણાનો લોટ ઉમેરી દઈએ. હવે એને આ રીતે કોટ કરી લઈએ. એકદમ ચણાના લોટની અંદર હવે આપણે ભીંડાને તેલની અંદર તેલ ગરમ થઈ જાય એટલે એને આપણે કરી લઈએ વઘાર. અને ટૂંકમાં ફ્રાય જેવા. ફ્રાય નથી કરવાના પણ ફ્રાય જેવા. આ રીતે આપણે આ રીતે ચડવા મૂકી દીધા છે. એકદમ ભીંડા ગળી જાય એના પછી આપણે આગળ બીજા મસાલા અને કઈ રીતે કરવા એ બતાવું. બે મોટા ચમચા આ 2 ચમચી આપણે મરચું લીધું છે. આ એક નાનકડી ચમચી આપણે મીઠાની લીધી છે. હળદરની લીધી છે. આ ચમચી આપણે એક મીઠું લીધું છે. જોજો. હવે એમાં આપણે 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. આ આપણે 1 ચમચી ખાંડ તો છે. દહીંની અંદર જો બધો મસાલો ઉમેરી દીધો છે. હવે એને આપણે મિક્સ કરી લઈએ. જોઈ લઈએ આપણા ભીંડા તૈયાર થઈ ગયા છે કે નહીં. હા, થઈ ગયા છે. સરસ. હવે આપણે ગેસને બંધ કરી દઈએ.
હા, ગળી ગયા છે સાવ. જો હવે આપણે કઢાઈ પાછી મૂકી દીધી છે. હવે 2 પાવરા તેલ મૂકી દઈએ. તેલ મુકાઈ ગયું છે. હવે એમાં આપણે રાઈ અને જીરું મૂકી દઈએ. 1 ચપટી રાઈ ને ચપટી જીરું, કારણ કે આપણે ભીંડાનો વઘાર તો થઈ ગયો છે, પણ છતાં આપણે પાછો વઘાર કરવાનો છે એના માટે થઈને. અડધી ચમચી હિંગ મૂકી દઈએ છીએ. એમાં આપણે દહીં ઉમેરી દઈએ. આ આપણે દહીંને સતત હલાવતું રહેવાનું. દહીંને ઘટ થાય ત્યાં સુધી હલાવવાનું. આ દહીં આપણું ઘટ થાય છે. સતત હલાવવાનું એક જ સાઈડમાં, એટલે દહીં ફાટશે નહીં. હવે આપણે દહીં ઘટ થવા લાગ્યું છે. આપણે એમાં ભીંડા ઉમેરી દઈએ. જો આપણે આજે ભીંડાનું શાક, ભાત અને બનાવવાનું છે બધું, અને દાળ ભાત, તુવેરની દાળ, ભાત. એ નોર્મલ રસોઈ હું ખાસ કરીને નથી બતાવતી. એવું નથી કે ના બતાવું, પણ એની કોઈ જરૂર નથી હોતી. પણ કોઈ પણ વસ્તુ નવીન બનાવું છું ને ત્યારે જ બતાવું છું. અને બાકી કોઈ જો જાણવી હોય તો કોમેન્ટ કરજો, એટલે એ પણ વસ્તુ હું બનાવીશ અને બતાવીશ. ખાસ હોય ને એ જ હું બનાવું છું અને બતાવું છું, વિડીયો બનાવું છું. બહુ નોર્મલી વિડીયો નથી બનાવતી. એવું નથી કે ના બનાવીએ ખરા. અમને થોડુંક ગળેલું શાક ભાવે છે, એટલે અમે વધારે થોડોક ગળી. પણ થોડોક તમે આખો ભીંડો રાખશો ને, આમ ઓછો ગળેલો, તો પણ સરસ લાગશે. પણ અમારા ઘરમાં નથી ખાતા ને, એટલે હું વધારે ગાળેલો કરું છું. જો આ રીતે ભીંડો તો આખો જ રહેશે, જો છે ને એ જ રીતે. બાકી તમને કેવું લાગ્યું બધાને કોમેન્ટ કરીને કહેજો.
હાલો આપણું શાક કમ્પ્લીટ.